ટાઈમ પૂરો થઈ ગયો છે. આગળ તો લોન પૂરી ભરવી પડશે. કપામાં કોઈ શાન નહીં. એક બોળો રૂપિયાની છે ને આમ તો કોઈ શાંત નહીં. અને વળી કીધું જોઈ આવવા દેજે. એક બોળો બીજો થાય તો વળી શું થાય? આ સર એટલો આરો સરી બેઠો છે તો બહેરોનો ઠેકોણો નહીં. આ આરો બારો તો કદી સુનતો જ નહીં. મોત આવી છે. અમે લોન ભરવી કે શું કરું? મગફળીઓ વાવી હતી 2 વીઘા. એમાં કોઈ શાન નહીં. એક કોથરો મગફળીઓ થઈ હતી 2 વીઘાની. અમે લોન ભરવી કે શું કરું? આ સાહેબો તો લાગુ થઈ જશે. અમે આ દિવાળી આવી છે અમે પાછી કે અમારા એટલે આવી જ જશે. આ 2-4 દાડામાં આવ્યા ભેગા જ છે. 5મી તારીખ સુધીમાં આવી જ જવાના. અને દિવાળી આવી પાછી. શું લાવવું? અટાઈનો લાવવો ઘરમાં? બહેરો એક તો બૂમો પાડશે હાલ ના લાવવાનો. છોકરો બૂમો પાડશે લુગડો લાવો. અમે લોન ભરવી કે શું કરવું? એક તો ખેતરમાં કોઈ શાર આવતો નહીં. ધંધો બદલી નાખવો પડશે કોઈ ગમે તે. આ 4 વીઘા છે એમાં કોઈ શાર આવતો નહીં. જે બીજા શિકાર બધો પાકા છે મારા શિકાર શું લેવા આવ્યું છે હમણાંથી તો કોઈ થતું એ નહીં. કોઈ નહીં. કંટાળ્યા વળી ખેતો કરીને લોકો કહેતા કે તમારે તો જમીન છે. હું જમીનને શું કરવાની? હરો કરવાની કોઈ પાકા ના કરવાનું. હું જવા દે ઘેર મન તો કંટાળીને મને શું કરે? અમુક શીખર ભાઈ વાપવું એ હું પણ ઘઉં વાપવા દે ખાવા તો થાય. કારણ કે અમારે લોનો તો ભરાવાની નહીં. કોઈ બીજો ધંધો બદલવો તો પડશે. છોકરો એક છે એ માથા પડ્યો. રૂ મજૂર કરીને વેનાવ્યું. એક દાડો રૂયનમાં આવ્યો નહીં. કોલેજ તો જાવી છે 10-15 વખત તો નપાસ થાય છે. શીખર આખો દાડો કોલેજ તો જઈને એવું કરે છે. ખર્ચા કરાય કરે છે. મોત આવી છે મારે તો હમુદું બાપા હું કરો હેડો ઘેર મારા કોલેજની ફી ભરવાની 10,000 આલો કે કેટલા? 10,000. હું તો 10,000 ની જોયા જ નહીં. 5,000 કોલેજની ફી છે. અને આમ દિવાળી આવતા લુગડો ભણવાનું કારણ કે કશું થયું નહીં. બાકીઓ નહીં કશું. મારે કોલેજ કરવાની એટલે પૈસા તો દૂધ કે મારે કશું જવું નહીં. ના કે તું મજૂરી કરીને લાય. ના ગમે તે કરો મારા કોલેજની ફી ભરવી જ પડશે. મારે કોલેજ નહીં કરવાની. 1 રૂપિયો નહીં મારા પાસે તો. આપણે પેલા આવી જશે બધા. આપણે લુગડો પાછો દિવાળી આવી છે. દિવાળી લુગડો લાવવો પડશે. આ બાલ મોટા ચીવડા મોટા થઈ જાય. બાલ કપાવવા પડશે. તે કપાઈ દે કે દે એ હોય ગોમડામાં કપાવા હતા. સિટીમાં જતા હોય સિટીમાં કપાવાના. આમ સાંજુ કેટલા પૈસા થઈ રે ના બાલ કપાવા? બાલ કપાના 500 રૂપિયા ને એવું બધું મોઢું તોડાવવું પડે છે. બધું કરવું પડશે કે અરે ભરવા દે કે એકન કપાઈ દે 5 રૂપિયા દાઢી કરાવી દે ને 10 રૂપિયા બાલ કપાઈ 15 રૂપિયા પડી જાય. ચાલતું એમ તો તમારો વખત ચાલતું હતું બધું ગોમડામાં. અમારે તો રોજ 5 રૂપિયા ચાલ લેશી. એ તો અમારે તો પણ તમારું ગોમડામાં રમવાનું. અમારે રોજ સવારે સિટીમાં જવાનું હોય. તમે ઉપર શું કરવાનું? આ છે એવું ને એવું થોપડું તો છે. અને મારા ભાઈ બંધુ બધા હું વિચારે હું તો કહી દીધું મારા બાપા તો બધું લાઈને હાલશે. મારતો આમ દિવાળી આવી છે બધું લાવવાનું છે. 12 મહિનાથી એક ના તો તી રાખે છે તું વાળી હે 10 જોડે લુગડા બંગડા રોજ જવાનું હોય ને એ નાઈ પહેરીને જવા તો હશી શું કોઈ નહીં થાય એવું આમ. ના ગમે તે કરું મારા પૈસા તું જ છે. ઘેરેડો ના મારા પૈસા તું છે. ઘેરેડો ઘર આવી ગયો. તમે પૈસા આલજો મારા કોલેજ. પૈસા નહીં તો હમણાં તું બૂમો પાડે તો નહીં મેળાવે. ના ગમે તે કરો પૈસા આલો મારે કોલેજ જવાનું. ક્યાંથી લાવવા? પણ મારું કોણ પાછ મારે જવાનું. કોલેજ જવાનું. કોલેજની ફી ભરવાનું છે. હેરો જલ્દી કોલેજ ને બોલેજ આ દોડીએ ચાલ્યો છે તે. આ અમે તો પહોંચવા પડ્યો પડ્યા તે કશું કોઈ આટલો બધો ખર્ચો નહીં કરાયો. પણ મારે કોલેજ જવાનું છે. જલ્દી પૈસા આલો. તો કોને તો ઇસ્કારો કર્યો છે. પૈસા ને પૈસા નથી લાવવા. પણ મારે ઠેલું આવ્યું ને ઠેલું મારે કોલેજ જવું છે. એનો પૈસા જા આવે છે. પણ મારે સારું પડશે પૈસા છો તે. પૈસા હમણાં નહીં તો એમાં દિવાળી પસંદ મેળવશે. ગમે તે કરો મારે કોલેજ ફી ભરવાની છે. કોલેજ જવાનું છે પછી હું મેં તો ભરજે. આ તો યાર પણ તમે નહીં કામ કરતો પહોંચાવો એટલે પૈસા તો હું મારે કાલ આવવાના. નોકરી કરતો હતો એના 2 કલાક ઈકન શું કરે હું જાઉં છું. કાલ છેલ્લી તારીખ છે. પાછી આખા તારીખ છે. પછી દિવસ તારે એમ એ તો હું એ તો થોય જ કહું. હું જવું કોલેજ જવું તમે પછી હાલજો. પૈસા કાલ છેલ્લી તારીખ આખા તારીખ છે. તે પૈસા તો હું મારે કશું કોઈ મળે નહીં. દિવાળી પછી સાહેબ ને કે છે ના પણ દિવાળી તો આવી જાય. હું ચાલ કે આ તો ઇસ્કારો કરે તો મને ફી ભરવાની લુગડવાના છે ને લાવવા પૈસા એકદમ સાહેબ હોય પેલા મન લાગુ થઈ જશે લોનો વાળાએ. કહું કરી હું કરી હું કરું લોન છે લાઈન ભરવી. નહીં ભરું તો ઉપાધિ તો આવી જ છે. કારણ કે ઘરની સીલ વાગી જાય. હા બોલો. હું એકલા બકબક કરો. બકબક કરતો નહીં યાર. પૈસા જોવું ચાલો છો. ચલા જોવું છે. 5-10 લાખ જેવા. એટલા બધા ચો છે. કેમ આ જો 5-10 રૂપિયા હોય તો લે બીજું શું કરીએ. આ લોનો લીધે લઈને બધી વાપરે છે. ખેતરમાં તો કોઈ સાર આવતો નહીં.
ત્રણ વર્ષથી એના એ ઝાલા હોય છે મારે. તે તો ભરે દેવા રાગ ચોથી લાઈન તમ કપાતા ને એક બોલો રૂધી છે આમ ઘેર ટાઈનો લાવો કે લુગડો લાવો છોકરોને કે પેલો કોલેજ જશે એ તો માથા પાડે કંટાળો થાય નતો. તે મજૂરી નહીં કરતો એ રહ્યો? કશું કરતો નહીં. હા 10,000 લાવો એમ કે તો ફી ભરવાની છે. તે તો માથે ડખા દે લાંબા કરી 10,000 એક બોલો રૂધી હોય તે 3,000 આવું છેલ્લા આવું એટલા જ આવું તાણા થાય તો ભાવ છે રૂંધ હોય પાછું. કશું એ કોઈ નહીં. 1214 રૂપિયા છે. તે આટલું બધું એવું ના થઈ ગયું તે. દેવું તે આ બધું જે જમીન ખેતર બેતર ઉતારીને કીધું હરખો કરીને કીધું વાવું તે એ તમે હરખા થઈ ગયા મને લાગે છે હેતા ઉતારામાં. હું તો હરખો પાટિયા જેવો થઈ ગયો. હા તાનો હું કરે બરોબર. એ છોકરો તો ગયો છોકરો કોલેજ કોલેજ જશે. આ પાછું બાઈક વાળું કોણ આવ્યું? એ ખબર પણ આવી ભાઈ ચોપડા બોપડા લઈને આવે તો કોઈ આવ્યું ને આમ ધપાની તમને ખબર મને કહું હું તો અમારે તબન ઘેર અરે ઓવા બેઠા ને આમ તો બા તબન તો કંકુતરી આવી છે. કંકુતરી આવી છે. રીવાડી કામ કુતરી આવી લાગે ચોક ધમણ વાળા છે. વચ્ચે લાવો આપણે તો ઓવું હતું. લે હતો ને ટાઈમ જમવા દેજો બરોબર. એ હારું. એવું છે આ જમવાની તો ને તો કે જોન મોય આવશે. એવું છે હા ટાઈમ તો જમવા દેતા રહેજો. તો કમ ઘરની જ હે આ તો એને ઘણો આવું થયું બરોબર. આ હું તમને કઈ હેડ્યું કે ટાઈમ સાથે આવી જજો પાછા. કશો હતો નહીં. હા લ્યો માટો આમ છે તમે ગાડી હા ગાત તો આવું તો પડશે જ મામો. કા? આમ થાબા હા આ તો સરકારે દિવાળી બોનસ આવી છે તમારા હાર 5 લાખ રૂપિયા. હું વાત છે તાન મારા આવી છે તો આ મીઠાઈ તમારી આખત તો હમી જ પડી હે. લેવા છીએ જોદાનથી બાજુનું છે લેવા નહીં એ લેવા હોય કણ આપવાના છે. મારા પાહન તાન હારા 5 લાખ ઓહો એક લોન વાળાનું મને લાગે કાગળિયો હોય ને એક વાળાનું બસ આવશે એવું જ લાગે છે. તો ડખો કર્યો આ હું તો લખ્યું છે પૈસા નહીં પડે ને દિવાળી તો ઘર નું લોક મારી દેશી તારું મારી દે. માર દેવો તો માર દે મારે વાગી જ છે તારું આમ પણ તમે જો કે એવું કર્યું જોજો લેવો તો મને શું ભાઈ પોચમું પડેલું તો અંગ્રેજી આવડે હવે તાણ હું કરી છે ઉપાડી તમે ના હોય ના અધ્યા ઉભા કર્યા છે તમે. ના હોય તો થોડા તમે આલો ને પણ એ તો સ્વાથી બોલાય લાગે એટલા બધા તો કેમ માં આપા તો 5-10 ની ચોકર થાય છે તમારે તો 5 લાખ રૂપિયા લાખનું તો સેટિંગ કર માં થાય એવું નહીં લ્યો 2 દાડા છે તે ભરી દેજો હું જઉં. કેટલા દાડા છે 2 દાડા જ છે. બે દાડા ભરવાના છે પાછા આવો 2 દાડા બરોબર તો જઉં. ના કે સીલ મારી જાય અરે શીલ મારી જ જાય ને તાન શું થાય તાન. ડખા કર્યા છે પાછા આમ એ આમ શું કરું સાહેબોએ લોહી પીધું હોય છે કંટાળા છે પેલો છોકરો એક તો લોહી પીધાય છે અને સાહેબોએ લોહી પીધું છે શાંતિથી ઊંઘી જવા જતા મન તો ઘરમાં જાય આપજી આપવું આ ઊંઘી ઉઠે ને તો 2 દાડા છે તારા તારી કઈ જતી રહેશે ને 2 દાડા ઉપર નીકળી જાય મોત આવી છે સાહેબોએ આયા નહીં લાગતા નકરું ખખડાયું હોય ઘરે પાછું શીખર કેટલા રહ્યા એ મોત તો લાવી દે છે પણ એમાં શું કરે આ લોનો બોનો લેવાય ના કે કોઈ ના એ કોનું બાઈક આવી જાઓ આ જ કર સાહેબ સર. સાહેબ આવો હા આવો આવો હા આયા ને બેહો બેહો તમે લોટી આલી હતી, હું કહી દે હું બીજા કહું. પૈસાનું નહીં છે યાર સાહેબ બધે જ સાહેબ શું કરવા આમ કરો પણ નહીં આખત કોઈ કપાવામાં કોઈ છે નહીં તમારે એવું ના પાવાનું હોય. હવે હું દાય તો પૈસા આલ્યા હતા. એ વાત આજે લોન આપતા પેલું એ તો પડતા વ્યાજ તો પડતા આખા વ્યાજ પડતા એવું છે પૂરેપૂરું લોન પર દેવી પડશે. આ તો છેલ્લે મારે દિવાળી પર હિસાબ તો બધા હોય મારે. ચાલશે નહીં સાહેબ લગાય તારે ગમે તે આખું પાસ તો અમે ઘર સીલ કરી દેવું, ઘર એનો વેચી માર્યો. સીલ મારવું હોય તો મારી દેજો નહીં એ હા તો ગમે તે 2 દાડા ગમે તે આજે તારીખ પડી આમ શું કરું ચોક વેચી મારું વીઘો તાન બધું કરું એ ગમે તે કરી લઈ જાવ વીઘો તમે તાન શ્યામ વાવજો ના હું મારે વાવો પૈસા તમારે બોકારો એક અડધો ભાગ અડધો ભાગ તમારે બોકારો હોય હવે પૈસાનો દા નહીં. અમારે કોઈ આપવું નથી અમારી જમીન. દખા ઘરા કર્યા છે તમે તારા ગામનો કોઈ મોસ હોય તો બોલાવો તો અમે વળી એ વળી જમીન રાખે તો પૈસા મને આલી દે. કોઈ પૈસા વાળા ફોન કરો, કોઈ જમીન લેતો હોય એને. આ રીંગ વાગે છે હેલો બોલો ચમનભાઈ બોલ્યા ઓહો એ ઘેર આવો ને થોડું કોમ છે તે અલ્યા હું કોમ પડ્યો
પેલો વીઘો એક સાથે હાલ દેવો છે. અલે જમીન આલવી છે ઓહો તો આવું છું દોડતો હા દોસ્તો આવો તમને ચમ આલવી પડે એવી છે તે આ લોન લીધી છે એટલે હાર એડો આવું છું જલ્દી હોય આવો પછી કરીએ છીએ જેમ છે એમ. હાર હો? હાર આવું હાલત શું કીધું ફોનમાં તે પછી આવું તમને ભાઈ હાલ જ જમીન તો પૈસા કમ્પ્લીટ તમે દોડતા છીએ પૈસા પતી જાય મારા પૈસા હાલ દેશી આમાં પૈસા તો નહીં, બીજું કોઈ વસ્તુ બધા આ હાલાના દાડા લોનો લઈ લીધી છે ને હારું પાકતું નહીં બે હવે. હા એ રહ્યા જ છે. આવી લોદો ઉકાળી દીધી છે તે આ લેતા લઈ લીધી જમીન હરખી કરીને બધું એવું બધું કરીને અલ્યા જમીન અરખી આવી કરા 4 લાખ રૂપિયામાં અરખી તો થોડા ઘરમાં વાપર્યા ને થોડા એમાં વાપર્યા ને એવું કરી. આ બેંકના સાહેબો છે તે આ બે સાહેબો છે તે કર્યા લાલા તમારા શ્યામ કેટલી લોન છે 4 લાખ. ઓ બાપા એટલી બધી તો સાહેબ જતી પૂરી કરશે તે જરૂર હોય લાખ રૂપિયા લોહી 5 લાખ ઘેર વાપરવાની સ્કારે કરવા બધા જલસા કરવાની તે તો મીવાના જોવાનું કામ હું એવું કરું અમે શું કરે? કરવો પડે ખબર કેવો ફરક હા 4 લાખ જેવા પડ્યા છે ઘેર ચાર નહીં 4 લાખ જોવું છે. પણ બીજા તો હાલો પણ બીજા તો આખું પાછું કરશે શોખથી નહીં થાય એવું જવાનભાઈ ને શું કરવા વેચો પણ બીજા તો વ્યાજ છે હાનો વ્યાજ વીઘાના 6 લાખ રૂપિયા ચાલે. વીઘા પણ અત્યારે તો કોણ લે આવા તાજામાં ભાઈ એકદમ તો હાલી દે કોઈ સાહેબ હા તો ભાઈ એમ કરો પણ પોચમાં હાલ દે લાખ રૂપિયા આગળ પાસે હું હતો હવે એનો 5મો વાલ દીધેલો ને પોચમાં ફાઈનલ ફાઇનલ. હા તો જો કાલે સાહેબ નું કહી દો કાલ ભરી દેવું કાલ પર દેશી કાલે ફાઈનલ તાર પછી ફાઇનલ કાલ ફાઈનલ જો મારામાં આયા એ ફોન પે પેલું કરી દેશી. ના તમે રૂબરૂ ભરી દેજો એ તો રૂબરૂ અમારી નામ કઢાઈ દેવું તો બેંકમાં આપવું પડે હા. રૂપિયા પૈસા ભરવા પડે તમારે કશો વાંધો નહીં. હવે બધું ડિક્લેર કરી દેજો ને અમે કદી લેવીએ નહીં. આ જોડો હા, તાર તો આપણે જઈએ બરોબર કાલે ભરે દો હો હા, કાલે ભરાઈ જાય. ફરી આબુલા પર ટાઈમ પર આવી જજો. હા બધું ઘેર આવજો તો પણ લઈ જજો તાર પાછી ઘેર આવીને લઈ જાઓ પણ અમાર લોનો બોનો કરી લેવી એ તો નહીં. તમારે જોવાનું બીજો વીઘો મેલું હોય તો આલજો ના ના અમે લોન જોઈ લેવી નહીં. હું જાઉં જે તારે કરવું હોય રોટલો ખાવા તો રોટલો ખાવો તો કટકો ભાઈ. હાર હું જાઉં તાર હા જોન અમે શાંતિથી મુયા તું ભૂલી ના જોય ના ભૂલી જાઓ આવું છું હજુ હો ને હો આ હા. કોરો કાગળ લેતો આવજે કોરો કાગળ હાલ લેતો હોય એટલે મારી આ લખણ થઈ જાય કે કશો વાંધો નહીં. હા. ચમનભાઈ એ લખણ વગર તો પાછા નહીં હાલે એટલે હવે તાર જો આ લોન લીધી અમે કદી લેવાય ના. લોન લઈને તો પૈસા ઘણા ઓમ વાપરે ને ઓમો વાપરે ને એમ કરીને પૂરા કરી દીધા અને એક વીઘોય કાઢ્યો 5 લાખ રૂપિયા લોન લીધી અને એક વીઘોય કાઢ્યો. જોજો ભાઈ તમે લોન લેતા ના ને કે મારા જેવી દશા છે એટલે મહેરબાની કરીને લોન તો કોઈ લેશો જ નહીં. જરૂર હોય એટલી લ્યો બીજી લેશો નહીં. જય માતાજી મિત્રો, આપણે અમારી 64 જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો. જય જોગણીમાં.